ગોકુળની અંદર બીજા દિવસે સવારે નવમના દિવસે ઉત્સવ ઉજાણો છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અને એ ઉત્સવની અંદર લોકો હોળી રમ્યા છે, પણ શેનાથી? માખણ અને દહીંથી હોળી રમવામાં આવી હતી. અને બધા લોકો બહુ ઉત્સાહપૂર્વક એ ગોકુળમાં મોટો ઉત્સવ થયો. એના પછી ભગવાને એમની કરવટ બદલવાની લીલા થઈ. ભગવાને અલગ અલગ લીલાઓ ગોકુળમાં કરી છે. હજી ભગવાનને 6 દિવસ પૂરા નહોતા થયા. ભગવાન 6 દિવસના હતા અને ભગવાનને કંસે એક પૂતના નામની રાક્ષસી મોકલી હતી. કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની. એ પૂતના નામની રાક્ષસી શિશુમ ચકાર નિઘ્નંતમ. શાસ્ત્ર કહે છે કે નાના નાના બાળકોને પોતાના સ્તન ઉપર હલાહલ વિષ લગાડીને આવતી અને બધાને મારી નાખતી. અને કંસે એને કીધું કે ગોકુળમાં, વૃંદાવનમાં જેટલા પણ આ 12 દિવસમાં કે આ 15 દિવસમાં જેટલા બાળકોનો જન્મ થયો છે ને, એ બધાને મારી નાખ. પૂતના સૌથી પહેલા ગોકુળમાં આવી. પણ પૂતના ગોકુળમાં આવી એટલે એને એવું રૂપ બનાવી દીધું, એટલી સુંદર બનીને આવી છે. એને લાગ્યું કે જો હું રાક્ષસી બનીને આવીશ ને તો બધા લોકો ડરી જશે. ત્યારે પૂતના લક્ષ્મી કરતા પણ એટલી સુંદર બનીને એ ગોકુળમાં એને પ્રવેશ કર્યો છે. એટલી સુંદર એના વસ્ત્ર પહેર્યા હતા, દેખાવમાં એટલી સુંદર હતી. સુખદેવજી એની સુંદરતાનું વર્ણન કરે છે કે એની કમર, એના સ્તન, એના પગ, આખા એના વાળ, આખા શરીરનું વર્ણન કરે છે. હે પરીક્ષિત, પૂતના એટલી સુંદર લાગતી હતી કે બધા લોકો એને જ જોતા હતા કે આ સાક્ષાત લક્ષ્મી દેવી વૈકુંઠમાંથી આપણા ગોકુળમાં પધારી છે. અને હાથમાં કમળનું ફૂલ લઈને એ પૂતના રાક્ષસી આવી હતી. પણ એને એ 2 રૂપ બનાવ્યા, 2 વસ્તુ એને ધારણ કરી હતી. ભાલ ઉપર તિલક હતો એને. અંદરથી રાક્ષસી હતી પણ બહારથી એને તિલક કરેલો હતો. ગળામાં તુલસીની માળા એને ધારણ અને એને ગોપી ડ્રેસ પહેર્યો હતો કે મારે પણ ગોપી બનવું પડશે, કારણ કે હું રાક્ષસી બનીશ તો બધા મને ઓળખી જશે. એટલે એને ગોપી બની હતી. ખોટું નાટક કર્યું. એ પૂતના રાક્ષસી બહુ કે છે કે 18 કિલોમીટર મોટી રાક્ષસી હતી. પણ એ પૂતનાનો એને ગોપીનો રૂપ બનાવ્યું. જરાક ઈકો ઓછો કરો જરાક. એ પૂતના ગોપીનું રૂપ બનાવીને એ ગોકુળમાં આવી છે અને કહે છે કે નંદ બાબાનું ઘર ક્યાં આગળ છે. બધી ગોપીઓ જે ગામમાં પાણી ભરવા જાય ને અને સામે જ્યારે આવે ને તો ઓલી પૂતનાને જોવે છે. લક્ષ્મીજીથી પણ સુંદર પૂતના લાગે છે. તો સીધું નહોતી જોતી પણ આડું જોતી હતી, એટલે સામે ભટકાઈ જાય અને માટલું ફૂટી જાય એનું. જો તો ખરા પણ શું જોવે? એ લક્ષ્મીજીને જોવે છે. પૂતના બહારથી સારી લાગતી હતી ને અંદરથી રાક્ષસી હતી. શાસ્ત્ર પણ એ જ વસ્તુ કહે છે કે બહારથી લોકો સારા લાગે ને પણ અંદરથી બધા બહુ ખરાબ છે. પૂતના ગમે જેટલી ખરાબ હતી પણ એનામાં એક ગુણ હતો કે એને છે ને એ ગોકુળમાં આવી હતી. અને કોનો સંગ પ્રાપ્ત કર્યો તો? ગોવાળિયાઓનો, ગ્વાલબાલનો, જે ભગવાનના ભક્તો છે એનો સંગ એને કર્યો હતો. એટલે એને ભગવાન એને મુક્તિ આપી દીધી. પૂતના જેવી આવી એટલે શાસ્ત્ર કહે છે કે
ભગવાને એની આંખો બંધ કરી દીધી. જેવા એ યશોદાના ઘરે ગઈ, યશોદાનો અર્થ થાય જે બીજાને યશ આપે એને યશોદા કહેવાય, યશોદા. અને નંદ એને કહેવાય જે બીજાને આનંદ આપે, અને આપણે બીજાને દુઃખ આપીએ. જીવનો સ્વભાવ છે કે બીજાને દુઃખ દેવો જોઈએ એવો. નંદ બાબા તો 12 હતા, પણ અહીંયા યશોદા અને રોહિણી હતા. લક્ષ્મી જે લક્ષ્મીનું રૂપ બનાવીને આવી હતી પૂતના, એ જઈને કહે છે કે કૃષ્ણ ક્યાં છે, મારે તમારા કૃષ્ણના દર્શન કરવા છે. હે યશોદા, મારા સ્તનનું જો કોઈ પાન કરે ને એ દીકરો અમર બની જાય છે. તો યશોદાજી તો ભોળા હતા અને તરત જ પોતાના દીકરાને આપી દીધું. એ ઘોડિયામાં સૂતેલું હતું. પૂતનાએ પહેલી વાર એ ભગવાનના દર્શન કર્યા, પણ ભગવાન કહે છે કે મારે પૂતનાના દર્શન નથી કરવા. કેમ? કારણ કે પૂતના માયા છે અને હું માયાથી પરે છું, એટલે હું ક્યારે માયાના દર્શન ન કરું. થોડું ઈકો ઓછો કરું ભાઈ, ડીલે વધારે આવે છે. પૂતના તરત જ એ ભગવાનને પોતાના ખોળામાં લઈ લે છે અને ભગવાને આંખો બંધ કરી દીધી. ભગવાને આંખો બંધ કરી એના બહુ બધા કારણો આપણા આચાર્યો કહે છે કે સૌથી પહેલો તો ભગવાને આંખ બંધ કરીને ભોળાનાથને પ્રાર્થના કરે છે કે હે ભોળાનાથ, હું તો અહીંયા વ્રજની અંદર ગોકુળમાં માખણ ખાવા આવ્યો છું અને મુહૂર્તમાં જ અહીંયા શું મળી રહ્યું છે? ઝેર. અને સમુદ્ર મંથનમાં તો તમને પ્રેક્ટિસ પડી ગઈ છે કે તમે વિષ પીવાનું, કે તમે આવો ને તમારો આહાર, તમારો ભાગનો આહાર તમે લઈ જાઓ. એટલે શિવજીને યાદ કરતા હતા. પૂતના એક માયા છે, એટલે એટલા માટે ભગવાને આંખ બંધ કરી દીધી કે હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છું અને આ માયા, જો હું આંખ ખોલીશ ને તો આ માયા મારી સામે નહીં ટકી શકે, એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. એક સંત કહે છે કે ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય, હું ધર્મની સ્થાપના કરવા માટે આ જગતમાં આવ્યો છું, અધર્મનો વિનાશ કરવા, એટલે કે જેટલા રાક્ષસોનો વિનાશ કરવા માટે આવ્યો. પણ અહીંયા મુહૂર્તમાં જ એક લેડીઝનું મર્ડર કરવું એટલે કે સારું ન લાગે, એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. એક સંત કહે છે કે હું ધર્મ છું અને પૂતના અધર્મ છે, તો જ્યાં આગળ ધર્મ હોય ત્યાં અધર્મ ટકી શકે નહીં, એટલા માટે ભગવાને આંખ બંધ કરી દીધી. અને ભગવાન કહે છે કે હું કાળ છું અને બધાને ખાવા આવ્યો છું, અને પૂતના સાક્ષાત મૃત્યુ, એટલે કે મારી સામે એ કાળ મૃત્યુ ટકે નહીં શકે. આવી રીતે અલગ અલગ કારણો આપણા સંતો કહે છે. અને એ પૂતનાએ ભગવાનને પોતાના ખોળામાં લઈ લીધા છે અને પોતાના સ્તનપાન એને કરાવ્યું. પોતાનું બ્લાઉઝ ખોલીને એને એ ભગવાનને દૂધ પીવડાવે છે, પણ પોતાના સ્તન ઉપર એને હલાહલ વિષ લગાડીને આવી છે. ક્યારની ઘટના છે? માત્ર ભગવાન 6 દિવસના હતા અને ભગવાન એનું સ્તનપાન કરે છે. ભગવાન કે છે જે જીવાત્મા મને જે ભાવથી ભજે છે હું એને એ ભાવથી દર્શન આપું છું. પૂતનાને કાળના રૂપમાં દર્શન કરવા છે તો ભગવાને પૂતનાને કાળના રૂપમાં દર્શન કરાવ્યા. એ ગીતામાં ભગવાન કહે છે 11મા અધ્યાયમાં, અર્જુન કહે છે કે તમે કોણ છો? ત્યારે ભગવાન કહે છે કે હું કાળ છું. કાળ કાલોસ્મી લોક ક્ષયકૃત પ્રવૃદ્ધો. હે અર્જુન, હું કાળ છું અને આ જગતમાં બધાને ખાવા આવ્યો છું. બધાનું આયુષ્ય ભગવાન હરી લે છે. ગમે જેટલું ધન હોય, પ્રોપર્ટી હોય, બેંક બેલેન્સ હોય, પણ કાળ આવશે ને આ બધું અહીંયા પડ્યું રહેશે, કાંઈ નહીં આવે સાથે. પૂતના રાક્ષસીના એનું સ્તનપાન કર્યું, એનું વિષ પણ પીધું અને સાથે સાથે એના પ્રાણ પણ ભગવાન પી ગયા. અને જ્યારે પૂતનાના પ્રાણ ભગવાન પીવા જાય છે, એ પૂતના જે લક્ષ્મીના રૂપમાં આવી હતી એ સાક્ષાત વિકરાળ રાક્ષસીના રૂપમાં થઈ ગઈ. અને 18 કિલોમીટર લાંબી એટલી મોટી પૂતના જઈને સીધી કંસના બગીચામાં જઈને પડી છે.
કારણ કે ગોકુળ અને મથુરાની વચ્ચે કંસનો એક બગીચો હતો અને એ બગીચામાં જ પૂતના પડી છે અને ભગવાને એ પૂતનાની સદગતિ કરી દીધી. પૂતના ભગવાનને મારવા આવી હતી, પણ ભગવાને પૂતનાને પોતાનું ધામ આપી દીધું. પૂતના ભગવાનને મારવા આવી હતી, પણ ભગવાને શું કર્યું? પૂતનાને સદગતિ કરી અને એને વૈકુંઠની અધિકારી બનાવી દીધી. એને ગોલોક વૃંદાવનમાં પહોંચાડી દીધી કે જા ગોલોક વૃંદાવન ધામમાં, તારી ઈચ્છા છે ને કે હું તારો દીકરો બનું, તું ગોલોક વૃંદાવનમાં જા અને હું મારી લીલા સંપન્ન કરીને હું તારો દીકરો બનીશ. પૂતનાને પણ ધાત્રી, સધાત્રી એટલે કે માતાની ગતિ આપી. એને કોઈ ભજન નથી કર્યું, કોઈ ભક્તિ નથી કરી, પણ એને બે વસ્તુ કરી છે. પૂતનાએ શું કર્યું? વ્રજવાસ કર્યો. વૃંદાવનમાં આવી, ગોકુળમાં આવી અને ગોકુળવાસીઓના એને દર્શન કર્યા. આ એને પહેલો ફાયદો. તમને લાગે છે કે પૂતનાએ કોઈ પુણ્ય કર્યું હોય? કાઈ નહીં, પાપ સિવાય કાઈ નથી કર્યું આખું જીવન. પણ છેલ્લે એને ગોકુળમાં ભગવાનના ધામનો વાસ કર્યો. એટલે કે છે કે ધામવાસ, ભગવાનના ધામમાં જવું જોઈએ. વૃંદાવન, ગોકુળ, મથુરા, દ્વારકા, આ ભગવાનના ધામમાં ગોરે આમાર જે સબ સ્થાને કરીલ ભ્રમણ, તે સબ સ્થાને હેરી બ્યો આમી પ્રણય ભગત સંગ. શાસ્ત્ર કહે છે કે જ્યાં આગળ ભગવાને લીલાઓ કરી છે એ જગ્યા પર જઈને આપણે આ કાયાને ત્યાં આગળ પવિત્ર કરવી જોઈએ. પૂતનાના પહેલો ગુણ કે ગોકુળમાં આવી છે. બીજો ગુણ શું હતો? કે એને તિલક કર્યો છે. આજે તિલક બધાએ કર્યો છે ને, એવો તિલક એ પૂતનાએ પણ કર્યો છે. પૂતના તો રાક્ષસી છે, પણ એને આજે તિલક કર્યો છે ગોપીચંદ. ત્રીજો ગુણ પૂતનામાં કે એને ગળામાં તુલસીની માળા પહેરી છે. ચોથો ગુણ પૂતનામાં શું હતો? આ તુલસીની પણ બહુ મહિમા છે. ભગવાન કહે છે કે જે જીવાત્માના અંદર ગળામાં તુલસીની માળા નથી એને હું ક્યારે સ્વીકાર નથી કરતો. આ ફૂટે છે ને એમ ફૂટી જાય, પછી આ ભોગા ફટ ફૂટે છે ને એમ એના શ્વાસ પણ જશે ને સીધો એ અધોગતિ છે. શાસ્ત્ર કહે છે, આપણા વેદોમાં લખ્યું છે કે આ તુલસી મહારાણી છે. તમે જુઓ કે જ્યારે કોઈ જીવ મરે ને તેના મોઢામાં શું મૂકે? તુલસી પત્ર મૂકે છે. અને એના જ્યારે અંતિમ સંસ્કાર થાય ને તો એ જીવાત્માની સદગતિ થાય છે, એની મુક્તિ થાય છે. कोई जीवात्मा अगर मरता है और उसके मुख में तुलसी दल हो और उसकी चिता जलती है तो वो जीवात्मा की सदगति हो जाती है. अगर मुर्दा व्यक्ति को अगर मुख में तुलसी होते हैं, अगर पूरा जीवन तुलसी की माला पहने तो उसकी सदगति हो जाती है. इसलिए सभी भक्तों से निवेदन है कि आप तुलसी की माला ग्रहण कीजिए गले में. भगवान ने तुलसी जी को आशीर्वाद दिया है और वचन दिया है कि हे तुलसी महारानी, जो चीज में अगर तुलसी नहीं होगी उस चीज को मैं जीवन में कदापि नहीं ग्रहण करूंगा, स्वीकार नहीं करूंगा. अगर हमको भगवान का प्रिय बनना है तो हमको भी गले में तुलसी की माला पहननी होगी. वो गुजराती भजन है ना, હું તો તુલસીની માળા પેરું મોરી માં, મારો મન લાગ્યો ફકીરી में. હું તો તુલસીની માળા પેરું મોરી માં, મારો मन लाग्यो फकीरी में. मेरा मन तो अभी बस सत्संग करने का हो रहा है, जैसे मीराबाई ने किया. अरे हमारे पास क्या धन है, क्या प्रॉपर्टी है, क्या सुंदरता है, थोड़ा बहुत मेकअप करते हैं और फोटो खिंचवाकर सेल्फी देकर फेसबुक में सब जगह पर हम दे देते हैं. लेकिन मीराबाई इतनी सुंदर थी. मेवाड़, जोधपुर आज है ना, उदयपुर, इतनी सुंदर मीराबाई लगती थी और जवानी में ही शादी करके ही अपने पति को कह दिया कि ये देह है ना, इस शरीर पर
भगवान का अधिकार है, द्वारकाधीश का अधिकार है। ये शरीर को मैं आपको स्पर्श नहीं करने दूंगी, लेकिन उनके पति भी ऐसे पवित्र थे, क्योंकि उनको पता था कि मुझे जो पत्नी मिली है ना, वो भगवान की शुद्ध भक्त है। और उनके पति ने उनको कभी भी नहीं छुआ था कि ये देह है ना भगवान का है और भगवान को समर्पित मैंने कर दिया है। भले आपसे विवाह हुआ है, लेकिन हे स्वामी, मैं बचपन से ठाकुर जी को वर चुकी हूं। क्योंकि मीराबाई जब छोटी थी, तब जब मेले में गए ना, तो उनके पिता ने कहा कि आपको क्या चाहिए, तो उन्होंने छोटा सा एक खिलौना था, और वो कौन थे? कृष्ण द्वारकाधीश। कहे पिताजी मुझे ये एक खिलौने चाहिए। ये कौन है? कृष्ण। ये छोटे से कृष्ण को लेकर रोज अपने साथ उनको सुलाती थी। और एक दिन शादी में गई, एक दिन ये मीराबाई शादी में गई और शादी में जाकर अपनी माँ को कहा, माँ ये क्या हो रहा है? बेटा ये शादी हो रही है। तो मीराबाई ने कहा, माँ मुझे भी शादी करनी है। तो वो छोटे से कृष्ण थे ना, कहा तुम इससे शादी कर लो। बस उस दिन से मीराबाई ने उस भगवान के साथ विवाह कर लिया। मेरे तो गिरधर गोपाल दूजो न कोई। हिंदी में खबर पड़े છે? મારા તો ગિરધર ગોપાલ બીજો ન કોઈ। આ જગતમાં જેની સાથે આપણે લગ્ન કર્યા છે ને, એ તો વારે વારે શું થાશે? બંગડીઓ ફોડવી પડશે, અને આ લગાવ્યું છે ને એ ભૂસવું પડશે। मैं ऐसे व्यक्ति को मरूं કે मेरो ચૂડલો અમર હોઈ જાય। હું એવા વ્યક્તિને વરું કે મારો આ ચૂડલો છે ને અમર થઈ જાય। પરણીને રંડાવવું પડે, વારે વારે લગ્ન કરવા પડે, ને વારે વારે મરવું પડે, ને વારે વારે વિધવા જીવન જીવવું પડે। હું તો એવા વ્યક્તિને વરું કે મારો ચૂડલો અમર થઈ જાય। तो मीराबाईए ये भगवान ने चॉइस किया। पुतना आज राक्षसी, लेकिन गोकुल में आई और भगवान का संग हुआ। क्या किया था? मात्र गोपी चंदन और गले में तुलसी माला धारण करके आई। कुछ नहीं, भजन नहीं किया, तपस्या नहीं किया, व्रत नहीं किया, लेकिन एक चीज किया है, केवल ड्रामा तो किया। भगवान कहते हैं कोई ड्रामा करेगा, अगर कोई तिलक लगाया है, तुलसी माला पहना है, धोती कुर्ता पहना है, ऐसे जीवात्मा को भी मैं तार देता हूं। इसलिए भक्तों, सभी लोगों से निवेदन है कि आप लोग गले में तुलसी जी की माला ग्रहण कीजिए। ये तुलसी जी भले कोई कितना भी पापी जीवात्मा हो, अशुद्ध हो, लेकिन ये तुलसी जी है ना, हमको पवित्र कर देगी। लेकिन आज किसी को भी कहे कि आप तुलसी की माला पहनो, आप तिलक करो, तो सब लोगों को क्या आती है? क्या आती है? शर्म आती है। एक बेवड़े को दारू पीने में शर्म नहीं आती है। जो बेवड़ा होता है ना, उसको दारू पीने में सरेआम बोतल खोल के रास्ते के बीच में अपने घर परिवार के बीच में चालू हो जाता है, उसको कोई शर्म नहीं आती है। एक व्यक्ति को, एक लड़के को लड़की के गले में हाथ डालकर खुलेआम रास्ते में शर्म नहीं आती है। होता है ना ऐसा? एक लड़के लड़की गार्डन में बैठकर गलत काम करते हैं, उनको कोई शर्म नहीं आती है। लेकिन अगर किसी को कहे कि आप तिलक कीजिए, तो उसको शर्म आती है। आप गले में तुलसी की माला पहनो, तो उसको शर्म आती है। लेकिन ऐसे गलत काम करने में लोगों किसी को कोई शर्म नहीं आती है। रास्ते में सब लोग गले में हाथ डालकर घूम के चलते हैं, बहुत शर्मजनक बात है। लेकिन ये चीज सबको अच्छी लगती है, वाह अच्छा है। लेकिन अगर कोई तिलक कोई किया है, या ऐसे झोली माला में अगर कोई माला एक एक मणके पे, जैसे हम बांद्रा जुहू में है इस्कॉन मंदिर, मीरा रोड में है इस्कॉन मंदिर, ग्रैंड रोड में राधा गोपीनाथ मंदिर, बाबुलनाथ मंदिर के बाजू में। मैं बॉम्बे मीरा रोड मंदिर से हूं, तो वहां पर हम जब मंदिर में जाते हैं, सब लोग देखते हैं, अरे ये क्या किया है। मैं पहली बार जब मेरे गांव में गुजरात में गया,
पहली बार 18 साल पहले की घटना में पहली बार गया. હવે ગુજરાતીમાં કેવું પડશે, આ વાત ગુજરાતીમાં હારી લાગશે. ये तिलक किया था, मैं बहुत जाड़ा तिलक करता हूँ, घाटो. सुबह से लेकर शाम तक वो तिलक मिटता नहीं है. तिलक लगा कर गया तो कुछ बूढ़े और बूढ़े व्यक्ति थे. ગરડા લોકો હતા. એ કે શું થયું છે, ભમરી કઈડી છે, મધ કઈડું છે, એટલે મલમ લગાવ્યો છે, લેપ લગાવ્યો છે. એટલે मैंने बोला नहीं ये तिलक है. तो तिलक छोटा लगाओ ना, इतना बड़ा. आ गाजर जेवो तिलक करो, गाजर जेवो लांबो तिलक कर दीधो. फिर मैं ये माला करके ये एक एक मणके में ऐसा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, ये महामंत्र का जाप करके मैं जा रहा था. तो कुछ लोग बोले, क्योंकि मैं ऐसा लगा कर गया था, ऐसा. तो 2-4 बूढ़े लोग आए. શું થઈ ગયું, ફ્રેક્ચર થઈ ગયું છે? આ ફૂટ્યો નહીં. કીધું ફ્રેક્ચર નહીં થયું, માળા કરું છું. પણ કે તો ઘરમાં બેસીને એક બાજુ બેસીને માળા કરાય. શાસ્ત્ર કે છે ગૃહે દાકો વને દાકો સદા હરિ ભજો. ચાહે ઘરમાં હોય, બહાર હોય, ઓફિસમાં હોય, જ્યારે પણ સમય મળે ત્યારે હરિનું નામ લેવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ હરે. તો ભક્તિ કરવામાં ક્યારે શરમ રાખવી જોઈએ, ક્યારે ન રાખવી જોઈએ. આવી રીતે ભગવાને એ પૂતનાનો ઉદ્ધાર કર્યો. એના પછી ભગવાને એક ગોકુળમાં એક લીલા કરી. એ લીલાનું પણ આપણે શ્રવણ કરીએ. ભગવાન ઘોડિયામાં એટલે પાલણામાં સૂતેલા છે. અને જેવા ભગવાને યશોદા મૈયાએ ભગવાનને જોયા તો ભગવાને બગાવું ખાધું. શું કે જમાઈ બગા શું ખાધું? ને ભગવાનને જ્યારે મોઢું ખોલ્યું એટલે યશોદાજીએ ભગવાનના મોઢામાં 14 કોટી બ્રહ્માંડના દર્શન કર્યા. અતલ વિતલ સુતલ મહાતલ રસાતળ પાતાળ બ્રહ્મલોક મહરલોક સ્વર્ગલોક તપલોક સત્યલોક, આ 14 લોકનું દર્શન એ માં યશોદાએ કૃષ્ણના મુખમાં. પેલું કે છે ને 14 ભુવન વાલે મુખમાં દેખાડ્યા, મેં નથી ખાધી રે માટી. यशोदा मैया ने कहा कि बेटा तूने माटी खाई है कान्हा? तब भगवान ने कहा मैंने माटी नहीं खाई है. तो सभी लोग ने कहा कि भगवान क्यों झूठ बोलते हैं? भगवान ने माटी खाई है तो भगवान क्यों झूठ बोले? भगवान ये कहना चाहते हैं कि मैंने माटी नहीं खाई है, मेरे अंदर अनंत कोटि जीवात्मा है, उन सब लोगों ने मिट्टी खाई है. मैंने अकेले ने नहीं खाई, लेकिन मेरे अंदर अनंत कोटि जीवात्मा मेरे शरीर में है, उन सब लोगों ने मिट्टी खाई है. इस प्रकार से भगवान के बचपन की बहुत सारी लीलाएं हैं और उनमें से एक लीला मैं आपके सामने प्रस्तुत कराना चाहता हूं. बहुत ही सुंदर है और वो है उखल बंधन की लीला. कि भगवान को उखल से बांध दिया था, खांडणीए बांधी नाख्या था भगवान ने. दामोदर भगवान. दिवाली का समय था, दिवाली का समय था और माँ यशोदा ने सोचा कि मेरे कान्हा रोज प्रतिदिन अलग अलग जगह पर जाकर बहुत परेशान लोगों को करता है और सबके घर में मटके फोड़ता है. बहुत सारी लीला है, लेकिन आज यशोदा ने नक्की किया कि मैं खुद मेरे हाथों से मक्खन बनाऊंगी कृष्ण के लिए, कान्हा के लिए. तो उनके घर में जो दासियां थी वो दासियों को कहा कि आज आपके लिए छुट्टी. सुबह में 4 बजे उठकर माँ यशोदा भगवान के लिए मक्खन बना रही है.
એ ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે. તાળીઓ સાથે જોરથી. ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે. કૃષ્ણની માટે માખણ બનાવે છે. મટકી ફોડે રેવાલો નહીં રાડોળે, શ્યામ આવીને મારી મટકી ફોડે. મટકી ફોડે રેવાલો નહીં રાડોળે, શ્યામ આવીને મારી મટકી ફોડે. ઘરના કામ કરતા જાઓ અને ઠાકુરજીનું નામ લેતા જાઓ. ભગવાનનું નામ લેતા જાઓ અને ઘરના કામ કરતા જવું જોઈએ. માં યશોદા પરોડિયામાં 4 વાગે વહેલા ઉઠીને કૃષ્ણની માટે માખણ બનાવે છે કે મારો કાનો ઉઠશે તો તાજું તાજું માખણ ખવડાવશું. 6 મહિના જૂનું અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા નહીં, 6 મહિના જૂનું હોય, 6 મહિના જૂના, लेकिन फिर भी बोलते हैं द टेस्ट ऑफ इंडिया. लेकिन माँ यशोदा ताजा ताजा माखन कृष्ण को खिलाती है. माँ यशोदा माखण बनावे છે. ભગવાન જોવે કે 4 વાગે પરોડિયામાં મને કોણ બોલાવે છે, જે મારું નામ લે ને એ મને બોલાવે છે. એટલે 4 વાગે ભગવાન ઊભા થઈ ગયા ઘોડિયામાંથી નીચે. હવે ભગવાન એ પગ નીચે ઉતારે પણ નીચે ઉતરતા નથી, કારણ કે નાના નાના પગ. એક બાજુ તો બ્રહ્માંડમાં આપી દીધું ને અહીંયા હવે આટલા નાના નાના સ્મોલ પગ. અને ભગવાન ધીરે ધીરે નીચે ઓલું
પારણામાંથી નીચે ઉતરવું પણ જમીન ઉપર પગ જાતો નથી ભગવાનને. હવે ભગવાન કે જીરાન જોરથી ભગવાન નીચે પડ્યા અને કમર તૂટી ગઈ ભગવાન. ભગવાન આ લીલા કરે છે કારણ કે ભગવાન નાના બાળક, એક બાલ કૃષ્ણ બનીને આવ્યા છે, એક નાનકડું સ્વરૂપ કૃષ્ણનું. અને એ ભગવાન ચાર પગે ધીરે ધીરે ચાલતા ચાલતા રસોડામાં, એ જે રૂમમાં જ્યાં આગળ માં યશોદા દહીં વલોવતી હતી ને, ત્યાં જઈને ખોળામાં એને સાડીનો છેડો તરત પકડીને ખેંચ્યો અને એક જ ઝાટકે છે ને એ ભગવાન ખોળામાં બેસી ગયા. માં તું બધું કામ છોડીને પેલા મને દૂધ પીવડાવ, મને ભૂખ લાગી છે. અને માં યશોદા એની કંચુકી એટલે બ્લાઉઝ ખોલીને એને દૂધ પીવડાવે છે. માતા સ્તનપાન કરાવે છે. જ્યારે માતાએ સ્તનપાન કરાવવાનું ચાલુ કર્યું તો રસોડામાં જે પદ્મગંધા નામની ગાયનું જે દૂધ છે ને ઉકળી રહ્યું છે. કારણ કે ગોલોક વૃંદાવન ધામમાં દૂધ પણ છે ને એ સજીવ છે, એ પણ સમજે છે કે હવે ભગવાન ઉઠશે તો મને પીશે, એટલે દૂધને પીશે. 1000 ગાયનું દૂધ જે દોવામાં આવે એ 100 ગાયને પીવડાવી દેવામાં આવે. 100 ગાયનું દૂધ જ્યારે દોવામાં આવે એ 10 ગાયને પીવડાવે અને 10 ગાયનું દૂધ છે ને આ પદ્મગંધા નામની જે ગાય છે ને એને પીવડાવી દેવામાં આવે. અને એનું દૂધ જ્યારે કાઢે ને એ દૂધ ભગવાનને આપવામાં આવતું. 1000 ગાયનો સાર પદ્મગંધા નામની ગાય. હવે આ ગાયનું દૂધ છે ને તપેલામાં ઉપર ઉકળી રહ્યું છે. દૂધ વિચાર કરે છે કે આ કાનો તો ઊભો થઈ ગયો છે અને હવે યશોદામાનું દૂધ પીવે છે એટલે હવે મને સ્વીકાર કરશે. જો મને સ્વીકાર નહીં કરે તો હું આગમાં કૂદીને આત્મહત્યા કરી દઉં. એટલે દૂધનો શું આવે? ઉભરો આવે ને. એટલે દૂધ વિચાર કરે કે હવે મારે જીવવું નથી, હવે હું આત્મહત્યા કરી દઉં. અને દૂધ ધીરે ધીરે ઉકળે અને જ્યારે ગરમ તપેલી હોય ને દૂધ ઉપર આવે ને શેનો અવાજ આવે ને, તપેલીનો અવાજ આવે ને, કઈને અવાજ આવે એટલે જેવો એ દૂધ કે હવે હું જાઉં છું, જેમ આપણે હમણાં બોલી હતી ને 2 બાર 2.5 બાર, એમ દૂધ પણ ધીરે ધીરે ઉપર આવે છે કે હવે હું જાઉં છું એ ગયું. એમ દૂધ ધીરે ધીરે આગમાં કૂદવા જઈ રહ્યું છે. માં યશોદાએ એ ભગવાન જે સ્તનપાન કરતા હતા એક બાજુ મૂકી અને એ દૂધને નીચે ઉતારવા જઈ રહ્યા છે. અને ભગવાનને લાલચોળ આંખો થઈ ગઈ. નાનકડો કૃષ્ણ પણ ભગવાનની આંખો લાલચોળ થઈ ગઈ. લો જુઓ, હું પોતાનું ધામ છોડીને, ગોલોક વૃંદાવન ધામ છોડીને આ માં યશોદાના ઘરે દૂધ પીવા આવ્યો છું અને એક માત્ર સાધારણ 1/2 લીટર 50 રૂપિયાનું દૂધ બળી જાય તો મને વિશ્વ બ્રહ્માંડના નાથને છોડી દીધો. ઘોર અન્યાય. इसकी सजा मिलेगी, જરૂર મિલેગી. ભગવાન કે છે હવે આની સજા મળશે. કારણ કે મારા માટે લોકો કેટલા તરસે છે મારા દર્શનને, પણ તું હું કોઈને દર્શન દેતો નથી. અને આને દર્શન દીધા, આનો દીકરો બનીને આવ્યો અને મને છોડીને એક 50 રૂપિયાનું દૂધ, અમૂલ ગોલ્ડ કેટલાનું મળે? 1 લીટર 50 રૂપિયાનું મળે. એ કે 50 રૂપિયા દૂધ માટે મને છોડી દીધો ભગવાનને. ભગવાનને આવ્યો ક્રોધ અને ત્યાં એક પથ્થર પડ્યો હતો ઉખલ કૂટવાનો. એ દહીંથી ભરેલું જે માટલું હતું ને એ માટલાની નીચે ટપ કરીને માર્યું. બધું દહીં, આખા ઘરની અંદર દહીં થઈ ગયું. હવે આ કૃષ્ણ પેલું કે ને કે પેલા ગુસ્સો આવે ને એટલે માણસ ઘરના વાસણો તોડી નાખે, પણ પછી ખાવાનું બનાવવાનું હોય ને એટલે ખબર પડે, જાઓ દુકાને જઈને લેતા હો નવા. એવી રીતે અહીંયા પણ એ જ વસ્તુ થઈ કે ભગવાનને ગુસ્સો આવ્યો એટલે માટલું તો ફોડી દીધું અને દહીં આખા ઘરમાં બધે દહીં થઈ ગયું. હવે ભગવાન કે માં આવશે એટલે મને મારશે. ભગવાન ડરના કારણે એ ઘરમાંથી અંદર અંધારી કોઠરીમાં જઈને છુપાઈ ગયા. પણ એમના દહીંમાં એમના પગલા છે ને, નાના પગ, એ દહીંમાં ડૂબી ગયા. અને પછી ધીરે જે સારી જગ્યા હતી ને ત્યાં પગલા પડી ગયા. અને જઈને અંધારી કોઠરીમાં જઈને જે વાસી માખણ હોય ને 10 દિવસ જૂનું
એ જઈને ખાવા માંડ્યા. હું માને દેખાડું કે હું કેટલો ભૂખ્યો હતો અને તું મને છોડીને જતી રહી. ત્યારે ભગવાન તો ત્યાં અંધારી કોઠરીમાં જઈને માખણ ખાય છે અને માં યશોદા આવીને ખુશ થઈ ગયા. પહેલા તો કે મારો દીકરો મોટો થઈ ગયો છે. એમ એને કેવી ખબર પડે, ધીરે ધીરે માટલું ફોડી અને હંતાઈ ગયો છે. ક્યાં જઈને સંતાણો છે? કાના આજે તને નહીં છોડું. આજે સાબિત થઈ ગયું કે ગોકુળમાં તો તું બધાના માટલા ફોડતો હતો, પણ આજે તો બહુ મોટું માટલું ફોડ્યું છે. એટલે કે હવે હું તને સજા આપીશ. એ ગોકુળની ગલીઓમાં ભગવાન પછી દોડવા માંડ્યા. હવે કારણ કે ભગવાનને કહે છે કે આજે તને આ ઉખલથી હું બાંધવાની છું. ભગવાન દોડ્યા, પરપડી મારી અને ભગવાન દોડે છે. સવારથી લઈને સાંજ થઈ ગઈ પણ ભગવાન યશોદા માના હાથમાં આવતા નથી. ભગવાન કે આમે હું કોઈના હાથમાં નથી આવતો. કેટલાય જન્મોથી કેટલાય ઋષિ મુનિઓ તપસ્વીઓ મને પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત કરે તોય હું એના હાથમાં આવતો. સવારથી સાંજ પડી ગઈ પણ ભગવાન એના હાથમાં આવ્યા નહીં. સત્યવ્રત મુનિ આજથી 17મી સદીમાં એમને આ ભજન લખ્યું છે. એ ભજન બહુ સુંદર આપણે સંગીત સાથે એ ભગવાનના આ ઉખલ બંધનનું આપણે દર્શન કરીશું.